લોય એસો વંજનો કરો સર્વકણસ મંગલાણાંચ સર્વે પડમં હોય જય જગદેવ જોડી વિયાળો જગગુરુ જગાનંદ જગણો જગવંદુ જય જગત્યા જય સુયાણમ ભગવતીર્થયારાણમ પશ્ચિમો જય ગુરુલોગાણમ જય મહાત્માવીર ઓંકારં બિંદુ સંયુક્તં નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓંકારાય નમો અજ્ઞાનતિમિરાંધાના જ્ઞાનાંજનશલાકયા નેત્રમન્મિલિतं તસ્મૈ શ્રી ગુરવે અચિંત્ય ચિંતામણિકલ્પસાગિને શુદ્ધ સદ્બ્રહ્મ સમાધિશા દયાર્ણાયાર્થિતદાયિને સદા નમો નમઃ શ્રી ગુરુદેવી સૂરય નમો નમઃ શ્રી ગુરુદેવી સૂરય નમો નમઃ શ્રી ગુરુદેવી સૂરય નજીક આવી જાઓ ભાઈ આજે મેં કાલથી કહેજો અહીંયા બાંધી આજે દાદી પૂરી થાય ત્યાં ખુરશીઓ પણ નજીક રાખવાની જાજમ પણ નજીક આમાં આગળ આવી જાઓ આગળ આવી જાઓ સામાયિક વાળા બધા આગળ આવી જવાનું સમૂહ પ્રાર્થના કરી સકલ સંઘ સાથે હાથ જોડી આંખો બંધ હમે વિસર્જીએ સર્વે જીવાત્માને નિત્યને સર્વભૂતેષુ શિવમાસ્તુ સર્વજગતા હરિતનિરતા ભવન્તુ દોષાભ્રાંતાશ્ચ સર્વત્ર સુખી ભવન્તુ જગતના સૌ જીવોનું કલ્યાણ સર્વત્ર સર્વ સુખી થાઓ એ ભાવના સાથે 12 નૌકા वचनाद्योदनुष्ठानमायुर्धार्यचोदितं मैत्र्यादिभाव संयुक्तं तद्धर्म इति कीर्त्यते અનંતકારી શાસ્ત્રકાર ભગવાન 1444 ગ્રંથના પ્રણેતા યાકીની દ્વારા ધર્મસુમત
આચાર્ય હરિભદ્ર સ્વામી મહારાજ ધર્મબિંદુ ગ્રંથમાં ધર્મનું સ્વરૂપ સમજાવતા એક મહત્વની વાત કરી છે. મૈત્ર્યાદિ ભાવ સંયુક્તમ તદ ધર્મ ઇતિ કીર્ત્યતે. જે પણ ધર્મ ક્રિયા કરીએ એ ધર્મ ક્રિયાની પાછળ મૈત્ર્યાદિ ભાવ સંયુક્ત હોવી જોઈએ. મૈત્રી, પ્રમોદ, કરુણાને માધ્યસ્થે આ ચાર ભાવ કે ચાર ભાવમાંથી કોઈ પણ એક ભાવ હોય તો ધર્મ બને છે. આ ચાર ભાવ સિવાયનો ભાવ હોય તો ધર્મ અધર્મ બની જાય. કાલે જ આપણે જોયું તો ભોજનને પણ ધર્મ કેવી રીતે બનાવી શકાય. કંઈ અધર્મ હતો? ક્રિયા ભોજનની છે, પાપની છે, છતાં એ ધર્મની ક્રિયા બની. શેનાથી બની ગઈ? ભાવથી. જેવા પ્રકારના ભાવ હોય તેવા પ્રકારનું ફળ મળે. ક્રિયા શુભ છે, ભાવ શુભ છે, બંને શુભ છે તો શ્રેષ્ઠ છે. ઉત્તમમાં ઉત્તમ ભાંગો એ છે. પણ ક્રિયા શુભ છે, ભાવ અશુભ છે તો અશુભ ફળ મળે. ક્રિયા અશુભ છે, ભાવ શુભ છે તો શુભ ફળ મળે. ને ક્રિયા પણ અશુભ છે ને ભાવ પણ અશુભ છે તો અશુભ જ ફળ મળે. ક્રિયા શુભ ક્રિયા શા માટે જ્ઞાનીઓએ ઉપાદેય કીધી? કેમ શુભ ક્રિયા દ્વારા શુભ ભાવ જાગે છે માટે. હવે જો શુભ ક્રિયા દ્વારા શુભ ભાવ ન જાગે તો એ શુભ ક્રિયા પણ કંઈ કામની નથી. શુભ ક્રિયા કરો ત્યારે મનમાં અશુભ ભાવ જ જાગતા હોય તો જ્ઞાનીઓ કે છે થોભી જાઓ. થોડો વખત માટે શુભ ક્રિયામાં પણ થોભી જાઓ. હમણાં રૂક જાઓ. હમણાં આગળ વધારે ક્રિયા ના કરો. પેલા ભાવને જગાડો, ભાવને જગાડવાનો પ્રયત્ન કરો, પુરુષાર્થ કરો અને થોડા ભાવની શુદ્ધિ થાય પછી તમે ક્રિયા કરો. એ મહત્વનું છે. તો શુભ ભાવ શું છે? તો કે મૈત્ર્યાદિ ભાવ એ શુભ ભાવ છે. મૈત્રી, પ્રમોદ, કરુણાને માધ્યસ્થ્ય કોઈ પણ જીવ હોય, જગતનો કોઈ પણ જીવ, નાનામાં નાના જીવથી મોટામાં મોટા જીવ સુધી બધા જીવો પ્રત્યે આ ચારમાંથી કોઈ એક ભાવ હોવો જોઈએ. એ કોઈ એક ભાવ હોય તો એ શુભ ભાવ છે, આ સિવાયનો ભાવ છે તો અશુભ ભાવ છે. તમે એમ વિચારો કે આ માણસ શું કરે છે, કેવું કરે છે, અશુભ ભાવ થઈ ગયો. મૈત્ર્યાદિ ચાર ભાવમાંથી એકી ભાવમાં ન આવ્યો એટલે અશુભ ભાવ થઈ ગયો. અશુભ ભાવથી અનુબંધ અશુભ પડે, કર્મ અશુભ બંધાય. સૌથી પહેલા મૈત્રી છે, પછી પ્રમોદ છે, પછી કરુણા છે ને પછી માધ્યસ્થ છે. ભાવને જગાડવા માટે જ ક્રિયાઓ છે. હા, એ જ કીધું. તો શુભ ભાવ નથી જાગતો ક્રિયા કરવા છતાં, તો એને અંદર કઈ રીતના ભાવ? તો હમણાં થોભી જાઓ, થોભીને શાંત થઈ જાઓ. કશું કરવું નથી. અંદર ભાવને જાગવા દો. ભૂખ નથી લાગતી છતાં ખાધા કરશો તો શું થશે? અજીર્ણ થશે. અજીર્ણ થશે તો નુકસાન વધારે થશે. થોડું થોડું ખાશો તો પણ અજીર્ણ થશે. ભૂખ નથી લાગતી તો લંઘન કરો. પાચન થતું નથી તો લંઘન કરો. લંઘન કરો એટલે અંદર ભૂખ ઉગડે. ભૂખ ઉગડે પછી પણ એક સાથે બધું ન ખાવ. આપણે પારણામાં એક સાથે બધું જ વાપરીએ છીએ ને નુકસાન એનાથી થાય છે. સાહેબ, દાખલા તરીકે પૂજા કરવા જઈએ, પૂજામાં ભાવ ના જાગતો, સંસારમાં વિચાર કરીએ તો પૂજા છોડવાની કે શું કરવાનું? છોડવાની વાત નથી. શાંતિથી બેસો, વિચાર કરો. કેમ ભાવ જાગતા નથી? ભાવ નહીં જાગવાનું કારણ શું છે? કઈ રીતે ભાવ જાગે? શું કરવાથી ભાવ જાગે? ભાવ નહીં જગવાનું મારું કારણ શું છે? કારણને દૂર કરો. પરમાત્મા છે, પરમાત્મા પ્રત્યે બહુમાન ભાવ જાગે, એનો ઉપકાર સમજાય, એનું સ્વરૂપ સમજાય, એના ગુણો સમજાય તો ભાવ જાગે. જાગ્યા વિના રહે નહીં. બહાર સંસારમાં વિચાર ચડીએ બહારના વિચાર ભલે આવે પણ તમારા મનમાં એક શુભ ભાવ તો હોવો જોઈએ. પૂજા કરતી વખતે, પૂજા કરવા જાઓ છો ત્યારે પણ હોવો જોઈએ, કરતી વખતે પણ હોવો જોઈએ અને કર્યા પછી પણ હોવો જોઈએ.
ત્રણેય વખતે એક શુભ ભાવ હોય કે ભાઈ આ મને પ્રભુની પૂજા કરવા મળી, ધન્ય થઈ ગયો, આજનો દિવસ મારો ધન્ય છે, મારા પરમાત્માનો મને સ્પર્શ થશે, એવો સ્પર્શ થયો, ખૂબ આનંદ આવ્યો, ખૂબ આનંદ આવ્યો. તમને આનંદ આવવો જોઈએ, અહોભાવ ઉત્પન્ન થવો જોઈએ, બહુમાન ભાવ ઉત્પન્ન થવો જોઈએ. ભૂખ નથી લાગતી, તમે થોડી વાર માટે ભોજન છોડી દીધું, પછી પણ થોડું 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 શરૂ કર્યું, તો ધીરે 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 ભૂખ જાગૃત થાય. આ પારણામાં એક સાથે બધું જ મીઠાઈ, ફરસાણ, દાળ ભાત, શાક બધું ઓરે રાખીએ આપણે, તો શું થાય? હોજરી બધી ખરાબ થઈ જાય. જે તપ કર્યું છે, આંબિલ કર્યું છે, ઉપવાસ કર્યો છે, એના કારણે હોજરીની જે સ્થિતિ સર્જાય છે એને વધારે સારી બનાવવાની છે. તો શું કરવાનું? આપણે ફ્રૂટ પણ વાપરીએ, અને જ્યુસ પણ વાપરીએ, અને સાકર પાણી પણ હોય, ને નાળિયેર પાણી પણ હોય, ને જો નાળિયેર પાણી ન નાખ્યું તો આવી બન્યું વહીવટદારનું. મગનું પાણી, કેરનું પાણી, બધીને ગોળનું પાણી, બસ. એક ઉપવાસ કરો, અઠ્ઠમ કરો, એક નાની હોળી કરો, 5મી, 7મી, 10મી, કોઈ પણ હોળી કરો. જો ધીરે 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 તમારી હોજરી જાગૃત થશે. એમ ભાવ જગાડવા માટે પ્રયત્ન કરવાનો. ભાવ કેવી રીતે જાગે? ભાવ કોને કહેવાય? ભાવ કેવા પ્રકારના હોય? મેં કાલે કીધું, ભોજનમાં જો આટલા બધા જો ભાવ જાગી શકે તો હતો કાલે, જો ભોજન કરતા પણ આટલા બધા ઊંચા ભાવ જો જગાડી શકાતા હોય તો પ્રભુની પૂજા કરતી વખતે તો કેટલા ભાવ જગાડી શકાય? વચ્ચે વચ્ચે મન અસ્થિર થઈ જાય. મન ચાલી જાય એનો વાંધો નહીં, એની ચિંતા નહીં કરવાની. ગયું તો પાછું લઈ આવવાનું. પેલું ટાઈપરાઇટરની જેમ આમ ટાઈપરાઇટર ખસતું જાય, આમ ખસે એટલે પાછું લાવી દે, ખસે એટલે પાછું લાવી દે. એ મન તો ખસવાનું છે. ગયણ પાયારે જાય, ઘડીકમાં આકાશમાં જાય ને ઘડીકમાં પાતાળમાં જાય. એને પાછું અહીંયા જોડી દેવાનું છે. જોડાણ કર્યું નથી એટલે ખસે છે, જોડાણ થઈ જવું જોઈએ. એટલે ભાવ જે છે આ 4 પ્રકારના. કોઈ પણ જીવ માત્ર પ્રત્યે, અજીવ માટે, જળ માટે અનિત્યાદિ 12 ભાવના છે, જીવ માટે મૈત્રાદિ 4 ભાવના છે. નાનામાં નાનો નિગોદના જીવથી લઈને પંચેન્દ્રિયના જીવ સુધી, હાથી, ઘોડા, સિંહ, વાઘ, ચિત્તો, રીંછ, કોઈ પણ હોય, સાપ હોય, વીછી હોય, પશુ હોય, પક્ષી હોય, માણસ હોય, ક્રૂરમાં ક્રૂર માણસ હોય, હિંસકમાં હિંસક માણસ હોય, દુષ્ટમાં દુષ્ટ માણસ હોય, દુર્જનમાં દુર્જન હોય, ચોરીનો સરદાર હોય, ગુંડાનો સરદાર હોય, આતંકવાદી હોય, હિન્દુ હોય, મુસલમાન હોય, એના પ્રત્યે આ 4 ભાવ સિવાયનો કોઈ ભાવ આવવો ના જોઈએ. જો બીજો ભાવ આવ્યો તો આત્માને નુકસાન. તો પહેલા એ 4 ભાવને સમજવા પડશે. પહેલા રોગને સમજવો પડે, પછી એ રોગનો ઉપાય સમજવો પડે. રોગને જ્યાં સુધી રોગનું નિદાન ન થાય, ડોક્ટર પહેલા રોગનું નિદાન કરે. તમે જાઓ એટલે કહે કે રિપોર્ટ કઢાવી લાવો. ડોક્ટર હોય તો, વૈદ્ય હોય તો શું કરે? આમ નાડી પકડે, ટક 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 નાડી પકડીને કહી દે, તમને બોલવા ન દે. તમે બોલવા જાઓ ને મને આમ પેટમાં દુખે છે, રહેવા દો, મારે કંઈ સાંભળવું નથી, પહેલાં મને જોવા દો. સાચો વૈદ્ય હશે તો, અને જોઈને કહી દેશે તમને પેટમાં દુખે છે, ડાબી બાજુ દુખે છે, દિવસે દુખે છે, રાત્રે દુખે છે, આ બધું કહી દેશે. તમે 2 દિવસ પહેલાં ખાધું હતું, પાપડ ખાધો તો અડદનો, તો ક્યાં ખાધો હતો? અડદનો પાપડ ચોંટી ગયો છે એટલે આ પેટમાં દુખે છે.
આવું નિદાન કરે. મને કોઈ ડૉક્ટર કરતા હોય તો મને કહેજો, હું એને મળવા જઈશ ગમે ત્યાં સુધી. આવું નિદાન તમારા કોઈ પણ મોટામાં મોટા ડૉક્ટર, MD, જે ફોરેન રિટર્ન, લંડન રિટર્ન, અમેરિકા રિટર્ન જેટલા હોય તમારી પાસે આખા સુરતમાં, તમે જેના વખાણ કરતા થાકતા નથી હોતા, એમાંનો એક પણ ડૉક્ટર જો આવો હોય તો મને કહેજો. કોઈ નહીં. વૈદ્યો છે આવા, જે પણ છે. તો એ જે વૈદ્ય નિદાન કરે પછી દવા આપે, એમ પહેલા રોગને સમજવો પડે. આપણા જીવનની અંદર દરેકે દરેક માનવના આત્મામાં રોગ ઘર કરી ગયો છે, અનાદિકાળનો એવો ગાઢ રોગ છે, અને આપણે ઉપર ખાલી લેપ કરીએ. પેલું ગુમડું થયું હોય ને તેનું બી કાઢવું પડે, આમ દબાવીને કાઢવું પડે, સખત દુખાવો થાય એ સહન કરવો પડે, અને એનું અંદરનું બી કાઢી નાખે ને પછી ડ્રેસિંગ કરે તો સારું થાય. એમને ઉપર ડ્રેસિંગ કર્યા કરે. આજ સુધી આપણે આ જ કર્યું છે. રોગ અંદર છો ને બહાર ડ્રેસિંગ કર્યા કર્યું છે. એ રોગ અકબંધ રહ્યો છે. રોગ અકબંધ રહ્યો ને આપણું સામયિક, આપણું પ્રતિક્રમણ, આપણું તપ, આપણું જપ, આપણી ક્રિયા, આ બધું ઉપરના પાટાપિંડી જેવું. પેલા અંદરના રોગને જાણ્યો જ નથી, સમજ્યા જ નથી કે ખરેખર રોગ કયો છે. કયો રોગ છે? કયો રોગ છે? ઘણા દિવસે આવ્યા. અંદર કયો રોગ છે? આત્માની ઓળખાણ ન થઈ ગઈ. હે? પોતાને જાણ્યો નહીં તે જ રોગ. જાણ્યો નહીં, સમજ્યો નહીં, એ તો આત્માને, એ તો ડૉક્ટર છે, એ તો ડૉક્ટર છે. આ તો રોગની વાત છે. પોતાને પોતે જે છે ને એની અંદર રોગ ભરેલા છે. પેલા એ રોગને જાણવા પડે. અને બધા રોગનું એક મૂળ છે. સમજો, 18 પાપ સ્થાનક એ રોગ છે. પ્રાણાતિપાત, મૃષાવાદા, દત્તાદાન, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, દુર્ગંધા, સ્ત્રી, પુરુષ, નપુંસક, વેદ, આ બધા રોગ છે. પણ 18 પાપ સ્થાનકના રૂપી રોગનું મૂળ હોય તો સ્વાર્થ છે. જ્યાં સુધી આ સ્વાર્થ પડ્યો છે અંદર, અસ્વાર્થ રૂપી રોગ દૂર ન થાય ત્યાં સુધી કશું કામ થાય નહીં. બધી ઉપરની પાટા. જ્યાં સુધી સ્વાર્થ જાય નહીં, પરમાર્થ પ્રગટે નહીં. સ્વાર્થ જાય અને પરમાર્થ પ્રગટે, આજ સુધી આ સ્વાર્થને આપણે ઓળખ્યો નથી, અને જગત સામે આરોપ કરીએ છીએ કે જગત આખું સ્વાર્થી છે. અને બોલતી વખતે આપણી જાતને આપણે બાકાત રાખીએ છીએ કે મારા સિવાય બધા સ્વાર્થી છે. મારી વાત ખોટી હોય તો કહેજો. પણ ભાઈ, જગતને તું એકવાર સ્વાર્થી કે છે, તું 3 વાર સ્વાર્થી. આ માંગણી કોઈની તરફ તું કરે છે ત્યારે તું 3 ગણો એ દોષ, એ પાપ તારામાં છે એ નક્કી થયું. કોઈના તરફ આંગળી કરતી વખતે 1,00,000 વાર વિચાર કરજો.
કોઈને પાપી કહેતી વખતે, કોઈને મિથ્યાત્વી કહેતી વખતે, કોઈને દુર્જન કહેતી વખતે, કોઈને દુષ્ટ કહેતી વખતે લાખ નહીં કરોડ વાર વિચાર કરો. તમે જો કોઈકને પાપી કહો છો તો એના કરતા 3 ગણા પાપી તમે થઈ ગયા. તમે જો કોઈને મિથ્યાત્વી કહો છો તો એના કરતા 3 ગણા મિથ્યાત્વી તમે થઈ ગયા. સમકીર્તિ હોય ક્યારે કોઈને મિથ્યાત્વી કહે નહીં, ક્યારે કોઈને પાપી કહે નહીં, પાપી માને નહીં. સંકિતની નિશાની જે છે ને એમ લાગે મોસમ કોન કુટિલ ખલકાવી, આ નિશાની જ અમુક ગુણ ના હોય તો મુખ્યત્વે નહીં, કહેવાય જ નહીં, બીજાને કહેવાય જ નહીં. એનું અંતરંગ તમે જાણતા નથી, એનું અંતર તમને ખબર નથી. માત્ર બાહ્ય વ્યવહારના આધારે તમે સંકિત કે મિથ્યાત્વી કહી ન શકો. સંકિત કે મિથ્યાત્વી અંદરની માન્યતાનો વિષય છે, આચરણનો વિષય નથી, માન્યતાનો વિષય છે. માન્યતા જુદી હોઈ શકે છે, આચરણા જુદી હોઈ શકે છે. હજુ સંકિતને આપણે બરાબર સમજ્યા જ નથી. સંકિતને પૂર્ણ અંદરથી એમ હોય કે મોસમ કોન કુટિલ ખલકતા, મારા જેવો કુટિલ, મારા જેવો દુર્જન, મારા જેવો કામી આ દુનિયામાં કોઈ નથી. આવું જે માને તે સંકિતી. આપણે આપણી જાતને પુણ્યશાળી માનીએ છીએ અને બીજાને મનાવીએ છીએ. આપણે માનીએ છીએ ને બીજાને મનાવીએ છીએ ત્યાં સુધી સંકિત આપણાથી ઘણું બધું દૂર છે. જ્યારે પોતાની જાત આટલી બધી ખરાબ લાગે છે તો બીજા તરફ એને જોવાનો પણ સમય નથી, બીજાનું વિચારવાનો પણ સમય નથી. કોણ શું કરે છે કોણ જોવાનો? ઠોઠ છોકરો હોય, ઠોઠ નિશાળીઓ હોય, માલણવાળો હોશિયાર નિશાળીઓ કે ઠોઠ નિશાળીઓ, પહેલી બેન્ચ કે છેલ્લી બેન્ચ છે એમ. સ્કૂલમાં પહેલી બેન્ચમાં બેસતા હતા કે છેલ્લી બેન્ચમાં? આગળ નહીં ને પાછળ નહીં. આ સ્થિતિ આપણી આપણને તકલીફ આપે છે. વચ્ચે છીએ, ત્રિશંકુ જેમ લટકી રહ્યા છે, નથી આમ નથી આમ. ગઈકાલે જ એક ભાગશાળી આવ્યા હતા, કહેતા હતા સાહેબ પહેલેથી માતા પિતાના સંસ્કાર એવા છે, કુળ એવા છે, એટલે સંસારમાં એવો કંઈ આમ રસ બહુ પડતો નહોતો, અને સંસારના ભોગ સુખ માણવા જઈએ તો આમ પાપનો ડર લાગતો હતો. અને બીજી બાજુ ધર્મમાં જે ઉલ્લાસ, જે ભાવ જાગવો જોઈએ જાગતો નથી, એટલે વચ્ચે રહી ગયા કે સાહેબ. ન તો સંસારના સુખ ભોગવી શક્યા કે ન તો કંઈ ધર્મ કરી શક્યા. ઘણા બધા અહીં પધારનાર આ પર્યુષણ પછી જેટલા આવે છે બધાની સ્થિતિ આમાંની વચ્ચેની સ્થિતિ છે. નથી આમ એકદમ કૂદકો મારીને આગળ જઈ શકતા, નથી એકદમ પાછળ જઈ શકતા, વચ્ચે રહી જાય છે. ઠોઠ નિશાળીઓ હોય ને એ જોયા કરે, પેલો છોકરો આમ કરે છે, પેલો છોકરો આમ કરે છે, પેલો લખતો નથી, પેલો ખંજવાળ્યા કરે છે, પેલો ઊંઘ્યા કરે છે. કોણ જોઈએ? ઠોઠ નિશાળીઓ. હોશિયારો એ શું કરે? આમ પેપર હાથમાં આવ્યું નથી ને લખવાનું ચાલુ થયું. હા, ફટ 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 એક પછી એક સવાલના જવાબ લખતો જાય, લખતો જાય, લખતો જાય. એક પછી એક સપ્લિમેન્ટ ભરતો જાય. એક સપ્લિમેન્ટ, બીજી સપ્લિમેન્ટ, ત્રીજી સપ્લિમેન્ટ ભરી દીધી કે પાછળનું પાણી ખાલી રહેતું હતું. સ્વચ્છતાના માર્ગ મળતા. સ્વચ્છતાના માર્ગ મળતા. હોશિયાર વિદ્યાર્થી બનો.
આ ઠોઠ છે ને એ દુનિયાને જોયા કરે છે. હોશિયાર છે પોતે પોતાની જાતનું. હું ક્યાં છું? મારે શું કરવાનું છે? મારે કેટલું બધું કરવાનું બાકી છે અને હજુ કેટલું બધું પાછળ છું. ક્યારે ખરું? આ નહીં થાય તો શું થશે? આમને આમ આ ભાવ વીતી જશે તો શું જવાબ આપીશું? ધર્મ રાજાને કર્મ રાજાને શું જવાબ આપીશ? પછી મારી કઈ દશા થશે, કઈ ગતિ થશે? અને સતત આ ચિંતા સતાવતી. સ્વાર્થ 18 પાપ સ્થાનકનો બાપ છે. આ સ્વાર્થમાંથી બધા જ પાપો જન્મે છે. તમને નહીં બેસે. હિંસા જીવ કોના માટે કરે? કાં તો પેલો સામો પોતાને દુઃખ આપશે એવું લાગતું હોય તો એનાથી બચવા હિંસા કરે, કાં તો એનાથી મને સુખ મળશે એવું લાગતું હોય તો હિંસા કરે. તમે તો જૈન છો એટલે પંચેન્દ્રિયની હિંસા ન કરો, પણ એકેન્દ્રિય જીવોની કેટલી બધી હિંસા થતી હોય છે. પેલો સાવરની નીચે તમે નાતા હો, શેના માટે નાય છે માણસ? મને સુખ મળે છે. એક એક ટીપામાં અસંખ્ય જીવ પ્રભુએ કીધા છે અને આમ શાવર ચાલુ છે, ધોધ ચાલુ છે. અસંખ્ય ને અસંખ્ય વડે ગુણી એટલા જીવો શેના માટે? સુખ માટે. સ્વાર્થ. આ સ્વાર્થ છે. મને દુઃખ ના આવે ને મને સુખ મળે, આ સ્વાર્થ છે. આ સ્વાર્થ તમારામાં ને મારામાં બધામાં છે. ભલે અમે પરમાર્થ માટે દીક્ષા લીધી છે, પેલું ગીત છે ને, સંયમ મારો શ્વાસ, સંયમ પ્રભુનો અહેસાસ. પરથી થયા પરાયા અને સ્વના સગા થયા. સંસારનો સાર સમજી પરમના પથિક થયા. પર એટલે પૂતગલ, પૂતગલથી પરાયા થયા અને સ્વ એટલે આત્મા, આત્માના સગા થયા. સંયમ એટલે શું? જેને જગતના બધા આત્મા સાથે આત્મીય સગાઈ છે તે સંયમી છે, અને પૂતગલ સાથે, જળ સાથે કઈ લેવા દેવા નથી તે સંયમી છે. આત્મા, આત્મા એટલે માત્ર પોતાનો આત્મા નહીં, જગતના સર્વ આત્મા મારા છે. નાનકડું 5, 10, 25 જણનું કુટુંબ છોડીને વસુધૈવ કુટુંબકમ, સકલ વિશ્વને જેણે પોતાનું કુટુંબ બનાવ્યું છે તે સંયમી છે. આપણે સંયમની પણ વ્યાખ્યા સમજ્યા. તાલીઓ પાડીએ છીએ, જોવા માટે જઈએ છે, પણ ખરેખર સંયમ શું, સંયમી શું એ પણ આપણને ખબર. હિંસા માણસ પોતાના દુઃખથી બચવા કે સુખ મેળવવા કરે છે. ખોટું શેના માટે બોલે? કંઈક દુઃખ આવશે એવું લાગે છે, બાપા વળશે એટલે દીકરો ખોટું બોલે છે. બરાબર? પણ તમે પહેલેથી એવી ટેવ પાડી હોય દીકરાને કે તારે સાચું બોલવાનું, સાચું બોલીશ તો તારા બધા ગુના માફ, અને ખોટું બોલીશ તો એક પણ ગુનો માફ નહીં. ખોટું બોલીશ તો લાફો પડશે, ખોટું કરીશ તો કાંઈ સજા નહીં થાય, ખોટું કરીને કબૂલાત કરીશ તો માફ થઈ જશે. પણ આવી આદત પાડી નથી આપણે. એનાથી કંઈક થયું
કપરક આવી હાથમાંથી પડી ગયા એટલે તરત આપણે ગુસ્સો જાય માનો ખબર નથી પડતી એટલે પેલો ટેવાઈ જાય કે આવું થાય એટલે માં ગુસ્સે થાય માં મારે એટલે આપણે એનાથી બચી જવાનું. કેવી રીતે સુસંસ્કાર પાડવા? ખોટું બોલે છે જીવ એ પણ પોતે દુઃખથી બચવા માટે ખોટું બોલે છે. ચોરી શેના માટે કરે છે? પોતાને સુખ જોઈએ જ. સામા પાસે સુખ છે એનું સુખ સહન થતું નથી, પોતાનું દુઃખ છે એ દુઃખ સહન થતું નથી, એ દુઃખ મિટાવીને એને સુખ જોઈએ છે એટલે ચોરી કરે છે. ઘણાની પાસે બધું હોય ને તો પણ ચોરી કરવાની આદત થઈ જાય છે. જેમ બીજા બધા વ્યસન છે ને આમ ચોરીનું પણ એક વ્યસન થઈ જાય છે. સારા સારા માણસોને જોયા છે, સારા સારા બધી વાતે સુખી હોય, પણ એક વ્યસન થઈ જાય છે. આ પારકું પરાયું પડાવી લેવાનું, છૂટવી લેવાનું, મેળવી લેવાનું એને ખબર નથી. એક જ વખત એ દેરાણીની રત્નની ડબ્બી થોડો વખત માથે લઈ લીધી, પછી પાછી આપી દીધી. એમાં તો રત્ન ગર્ભ પરમાત્મા એની કુક્ષીમાં આવેલા પાછા ચાલ્યા ગયા. કેવો કર્મનો વિપાક છે! આ કર્મના ફળ ભોગવવા પડે ત્યારે રડવું આવે છે, પણ કર્મ બાંધતી વખતે વિચાર નથી આવતો તું આ શું કરું છું. પણ આદત છે મજબૂત, અને આદતોને, જૂની આદતોને સુધારવી માણસ પોતે સંકલ્પ કરે, દ્રઢ સંકલ્પ કરે તો જ સુધારી શકે. જ્યાં સુધી અંદરનો પોતાનો દ્રઢ સંકલ્પ ન હોય કે મારે મારી ખોટી આદતો સુધારવી છે, ત્યાં સુધી આદતો સુધરી ના શકે. કોઈ ગમે એટલું કે ને ગમે એટલું ટોકે. ઘણાને નખ ખાવાની આદત હોય છે. નીલ કટરનો ખર્ચો ના કરવો પડે એટલે આમ કંજૂસ માણસ હોય ને, બેઠો બેઠો આમ ખલાચ કરે ના જુઓ ને તો નખ ક્યારે વધેલા જ ન હોય, ખવાયેલા હોય. બચારાને રોટલી કરી આપે નહીં એટલે શું થાય? નખ ખાવા પડે. પણ એ આદતને સુધારવી હોય તો પોતાનો દ્રઢ સંકલ્પ હોય કે મારે સુધારવું છે, અને પોતે ન સુધારી શકતો હોય તો બીજા જે હોય એને કહી રાખે, જો તમને આ નજરે પડે ને મને એક લાફો અહીં ઠોકજો, બધાની વચ્ચે મને કહેજો તો જ હું સુધરીશ, નહીતર નહીં સુધરું. અને એવો સંકલ્પ ન હોય અને કોઈ કહે તો તમે શું વારંવાર મને ટોક્યા કરજો, શું ફેર પડે છે, આમ ખાધું કે આમ કર્યું. હે ભલે મોઢે કહી ન શકે, બાપા હોય કે માં હોય એટલે, પણ મનમાં આવું જ કરે. એની આદત ક્યારે પણ સુધરે નહીં. સારો માણસ, શિષ્ટ માણસ, સજ્જન માણસ, સજ્જન માણસની એક રીત હોય છે. એની બેસવાની, ખાવાની, પીવાની, પહેરવાની, ઓઢવાની દરેક પ્રકારની એક ચોક્કસ રીત હોય છે, અને એ રીતે રહે તે સજ્જન. આ સજ્જનની રીત નથી. કોઈ કહે કે આમાં શું વાંધો, આમાં કઈ પાપ છે? આમાં પાપ છે? ના, પાપ નથી, પણ સજ્જનની રીત નથી. આ શિષ્ટ રીતભાત નથી, અશિષ્ટ છે, અભદ્ર છે. અને અભદ્ર ને અશિષ્ટ હોવું ના જોઈએ. એમ ચોરીની પણ આદત પડી જાય. ઘરમાં ચોરી કરે, બોલો, જેમ બહાર જાય તો બહાર ચોરી કરે, ધર્મસ્થાનમાં દેરાસરમાં આવે ત્યાં ચોરી કરે. ક્યાં જશે? એટલે આવી ખોટી આદતો પહેલા તો પડે નહીં, એની કાળજી રાખવાની, ને પડી ગઈ હોય તો જલ્દીમાં જલ્દી સુધારી દેવા, એનાથી મુક્ત થઈ જવા.
અબ્રહ્મનું સેવન માણસ શેના માટે કરે? એમાં એને સુખનો આરોપ કર્યો છે. આમાં મને સુખ મળે છે એટલે સુખ મેળવવા માટે અબ્રહ્મનું સેવન કરે. ખરેખર સુખ નથી, દુઃખના અભાવરૂપ સુખ છે. પણ માણસે એમાં આરોપ કર્યો છે. પરિગ્રહ ભેગો કેમ કરે છે? કરોડ છે, 5 કરોડ ભેગા કરવા છે, 5 કરોડ છે, 10 કરોડ કરવા છે, શેના માટે કરે છે? એમાં સુખ માન્યું છે. મારી પાસે પરિગ્રહ સારો હશે તો હું સુખપૂર્વક રહી શકીશ, નહીતર હું નહીં રહી શકું. એમાં સુખ મેળવવા માટે પરિગ્રહ ભેગું કરે છે. 18 પાપ સ્થાનકનું મૂળ હોય તો સ્વાર્થ છે, પણ એ સ્વાર્થને સમજવાનો છે. સ્વાર્થ એ મહાપાપ છે, સ્વાર્થ એ મહાદુઃખ છે. સુખ નથી, મહાદુઃખ છે. બધા દુઃખોનું મૂળ પણ આ સ્વાર્થ છે. સ્વાર્થ છૂટી જાય તો કોઈ દુઃખ છે? સ્વાર્થ જ છૂટી જાય તો કોઈ દુઃખ નથી, અને સ્વાર્થ જ છૂટી જાય તો કોઈ પાપ પણ નથી. પણ એ સ્વાર્થને આપણે જે સ્થૂલ સ્વરૂપે ઓળખીએ છીએ એ સ્થૂલ સ્વરૂપ પાપ નથી, સૂક્ષ્મ સ્વરૂપ સ્વાર્થ છે. હા, તે હોય ને. પોતાનો સ્વાર્થ સાધવા માટે એ ગમે તે કરે. એ માયા કરે, દંભ કરે, પ્રપંચ કરે, ખટપટ કરે, કપટ કરે, બધું કરે. પોતાની બુદ્ધિનો ઉપયોગ પોતાના સ્વાર્થને સાધવા માટે જ કરે. એનું પરિણામ શું, એનું રિઝલ્ટ શું, કોઈ દિવસ વિચાર નથી. પણ એ સ્વાર્થને તમે સમજશો તો એમ લાગશે કે આપણે પણ સ્વાર્થી છીએ, પરમ સ્વાર્થી છે. આજ સુધી સ્વાર્થને ઉપર સ્વાર્થ જ નહીં, બધા ગુણોને બધા દોષોને આપણે ઉપરથી જ જાણીએ છીએ, એના મૂળ સુધી ક્યારે પહોંચ્યા. અને માટે જે દોષો આપણામાં અકબંધ રહ્યા છે, અને માટે જે ગુણો આપણામાં જે સ્વરૂપે આવવા જોઈએ તે સ્વરૂપે આવ્યા નથી. સપનાની ઉછામણીમાં લક્ષ્મીજીનું ઘી બોલી જાય એટલે ઉદાર થઈ જાય. વર્ષના 1 કરોડ 2 કરોડ ખર્ચી લે એટલે ઉદાર કહેવાય? એ દાનવીર કહેવાય નહીં. એ ખર્ચવાથી એ ઉદારતા ગુણ નથી આવતો, એ ખર્ચવાથી એ દાનવીર નથી કહેવાતો. ઉદારતા ગુણ જુદો છે, દાનવીર પણ જુદું છે, અને આ ખર્ચે છે જુદું છે. બસ એનાથી પેલો જેમ પોતાના ગુણ માની લે છે કે હું આ વર્ષે 1 કરોડ આપણે વાપરીએ છીએ એટલે આપણે બહુ ઉદાર છે, આપણે બહુ દાનવીર છે, ને લોકો આમ દાનવીર કહે એટલે ખુશ થાય. ઓહો, જગડુસા છો તમે તો ભામાસા છો, તમે તો વસ્તુપાલ અને તેજપાલ છો. આમ ચેન પહેરાવાનો તૈયાર છે. જયંતીલાલ ઉપદાન કરાવશો ને એટલે આમ બધા બિરુદ આપશે તમને. જયંતીલાલ ભામાસા, જયંતીલાલ જગડુસા, જયંતીલાલ વસ્તુપાલ, તેજપાલ. અને જયંતીલાલ ખુશ થઈ જશે, આમ છાતીના બટન બધા ખુલી જશે. પણ એટલા માત્રથી થવાતું ખરેખર ઉદારતા ગુણ જુદો છે. એમ સ્વાર્થ દોષ આપણે જે કહીએ છીએ, જે સ્થૂળથી સ્વાર્થપણું દેખાય છે એટલાને જ આપણે સ્વાર્થ કહીએ છીએ. જ્ઞાનીઓએ 4 પ્રકારનો સ્વાર્થ કીધો. આ 4 પ્રકારનો સ્વાર્થ એ 4 પ્રકારનું આર્ત ધ્યાન છે. જેટલા આર્ત ધ્યાન છે કુલ કેટલા 64 છે ને, એ બધા જ આર્ત ધ્યાનનો સમાવેશ આ 4 પ્રકારના આર્ત ધ્યાનમાં થઈ જાય. આ 4 આર્ત ધ્યાનથી મુક્ત થવાનું છે. મૂળ આ છે, બીજ આ છે. બધા જ પાપોનું મૂળ હોય તો આ છે. બધા જ દોષોનું મૂળ હોય તો પણ આ છે. આજે એકદમ આ 4 દિવસ છે ને તમને ક્રીમ, સમગ્ર જીવનનું, સમગ્ર શાસ્ત્રનું ક્રીમ મારે આપવું છે.
આ જેટલા સમજી લેશે અને એને ધીરે 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 પેલી લાકડાની હથોડી ટટકારીને એને દૂર કરશે, એના જીવનનો ઉદ્ધાર થઈ જશે. પણ બરાબર રોગને સમજવા છે અને રોગને સમજ્યા પછી રોગનો ઉપાય સમજવો છે. રોગને જ્યાં સુધી નહીં ઓળખીએ ત્યાં સુધી દવા કઈ કામની નથી. આપણા બધાની અંદર આ રોગ ઠાંસીને ભર્યો છે. સૌથી પહેલો સ્વાર્થ છે, મને કોઈ દુઃખ આવવું ન જોઈએ, કોઈ પણ પ્રકારનું દુઃખ મને થવું ન જોઈએ. 22 પરિસર છે ને, આવડે જ કોઈ? કુવા પીવાસા સિઉન્નમ દંસા ચેલા રેથિયો ચર્યા નિસી એસ જાકો સવય જાણા અલાવરો તન પાસા મલ સકાર પરિસા પન્ના અન્નાર સંમતમ એ 22 પરિસા. ભૂખ, તરસ, ઠંડી, ગરમી આ વગેરે બધું જે કંઈ છે, આમાંનું કોઈ દુઃખ મને પડવું ન જોઈએ અને જગતના કોઈ જીવે મને દુઃખ આપવું ન જોઈએ. આ સ્વાર્થ મારામાં પણ છે, એમનામાં પણ છે, એમનામાં નથી, એમના સિવાય બધા છે. જેનામાં નથી એ બધા નિરાતે જો સુઈ જાય. જેનામાં છે એની ઊંઘ આરામ થઈ જાય. તમે સાંભળશો તો ઊંઘ આરામ થઈ જશે. તમને લાગશે કે આ છે, આને તો કોઈ દિવસ આપણે પાપ સ્વરૂપે જોયું જ નથી. હવે પાપને પાપ સ્વરૂપે ઓળખો નહીં તો એ પાપને દૂર કેવી રીતે કરવાના હતા? મને કોઈ પ્રકારનું દુઃખ ન આવવું જોઈએ ને કોઈએ મને દુઃખ આપવું ના જોઈએ. કોઈએ પણ મને દુઃખ આપ્યું, ખલાસ. એ મારા માટે કશાયમાં કશાય. ગમે એટલો સારામાં સારો વ્યક્તિ હશે, એ મારા માટે ખોટો. મારા પૈસા લઈ લીધા, હે, જોઉં છું તને, એમ પાછો નથી આપતો. સારામાં સારો માણસ છે, સજ્જનમાં સજ્જન વ્યક્તિ છે. આજ સુધીનો વ્યવહાર એકદમ ચોખ્ખો છે, તમારી સાથેનો પણ ચોખ્ખો વ્યવહાર. એક પણ દિવસ જે સમય કીધો હોય એની પહેલા પૈસા આપ્યા છે, પછી નહીં. જેટલા કીધા હોય એટલા પૂરેપૂરા પૈસા આપ્યા છે, એમાં રૂપિયો ઉમેરીને આપ્યો છે. 25 વર્ષનો વેપારનો તમારો અનુભવ છે અને 25 વર્ષ પછીના 25 કલાક પણ નહીં, 1 કલાક પહેલા એણે કીધેલા જેટલા પૈસા 25 લાખ આપવાના છે, હવે આજે નથી આપતો. કે છે શું કરવું, હમણાં સગવડતા નથી, અનુકૂળતા નથી, મારા પૈસા ફસાઈ ગયા છે, ભાઈ જરા લંબાવો, જરા આમ કરો, બસ ખલાસ. 25 વર્ષનો તમારો સંબંધ પૂરો. આજ સુધી જે માણસ બહુ સારો લાગતો હતો, આજે એ માણસ ખરાબમાં ખરાબ લાગે છે. કેમ ભાઈ? શું થયું? વોટ હેપન? માણસ ખરાબ નથી થયો, માણસના સંજોગો ખરાબ થયા છે, માણસની પરિસ્થિતિ બગડી છે. આપણી પરિસ્થિતિ બગડે તો આપણે સ્વીકારીએ છીએ, સામાન્ય પરિસ્થિતિ બગડે આપણે સ્વીકારવા તૈયાર નથી. ગાડીમાં તો ફરે જ. હમણાં તો બહારગામની ટૂરમાં જઈ આવ્યો ને અત્યારે કે પૈસા નથી, ફોરેન ટૂર કરી આવ્યો. તમને એ દેખાય છે, પણ ગાડીમાં ફરે છે. ગાડી 5 વર્ષ પહેલા લીધેલી છે. 25 લાખની ગાડી લીધી હતી, આજે 5 લાખ ઉપજે એમ નથી. ફોરેનની ટૂર એના કોઈક વેપારીએ કરાવી, એને પોતાના પૈસા નહીં વેપારીના પૈસાથી કરી, એ તમને ખબર.
સમજજો. સારી સંભાવના કેમ કરતા નથી આપણે બીજા માટે? હંમેશા નબળી સંભાવના કરીએ છીએ. હા, પણ કોણે કીધું તું તમને? તમે જ ગયા હતા એની પાસે. બીજા કરતા અડધો ટકો વધારે આપે છે એટલે ગયા હતા. આજ સુધી ચૂકવ્યા છે એને, વ્યાજ સાથે બધું આપ્યું છે એટલે સારો લાગે છે. અને આજે ખાલી વ્યાજ નથી આપતો તોય તમને ખરાબ લાગે છે. પેલું કેમ વચ્ચે નથી આવતું? આમ કેવું એ છે 25 વર્ષની એની સજ્જનતા તમને કેમ દેખાતી નથી? અને એક વખતની એની પરિસ્થિતિ છે, એના સંજોગો છે, એને તમે સમજવા તૈયાર નથી. અને એને ગાંઠે બાંધો છો ને એને ગાંઠે બાંધીને અનેકને પાછા કહેતા ફરો છો. કમસે કમ સજ્જન માણસ હોય ને તો પોતાની વાત પોતાની પાસે રાખે, કોઈના મોઢે અક્ષર પણ બોલે. આ સજ્જનતા છે. કદાચ પોતાની સાથે એવું થઈ ગયું બીજાને અક્ષર પણ ના બોલે. તકલીફ હોય તો બરોબર, પણ એને જલસા કરતો હોય અને પૈસાથી કરતો ના હોય. તમે એવી કલ્પના કરો છો માટે એવું છે. અને જલસા કરતો હોય ને એનું કારણ મેં 2 દિવસ પહેલા કહી દીધું. તમને યાદ રાખતા નથી એટલે હું યાદ રાખું છું એટલે મને શાંતિ છે. 2 દિવસ પહેલા કીધું હતું, ગયા ભાવમાં તમે એના લઈ લીધેલા અત્યારે વ્યાજ સાથે એ લેવા માટે આવ્યો છે. અત્યારે લઈ ગયો એટલે દેવું ચૂકતે થઈ ગયું. હાસ કરવાનું બહુ સારું થયું. કેટલા ભાવ પેલાનું દેવું ચૂકતે થઈ ગયું. નહીતર તો આ કેટલા ભાવ સુધી ચાલ્યા કરત. સોરી મનોમન, એને કદાચ તમે ના કહો મનોમન, તે વખતે મેં ત્યાં 2 ભાવ 5 ભાવ પેલા તારા પૈસા લીધા હતા ને એનું અત્યારે સોરી. કદાચ એને નાખો તો ચાલશે, પણ મનથી સોરી, એ પાપને સોરી. એ જે પાપ અત્યારે કરી રહ્યો છે એ પાપ તમે કરેલું છે. એ પાપનું સોરી મનોમન કહો. હવે નહીં કરું, નેવર અગેન. પેલા સોરી કહો, પછી નક્કી કરો નેવર અગેન. હવે ફરી આ પાપ ક્યારે નહીં કરું. જો મારી પાસે બધું જ છે, ઘર છે, બાર છે, ઓફિસ છે, ખાવાનું પીવાનું રહેવાનું બધું છે, હું કંઈ ફૂટપાથ પર નથી આવી જવાનું, આટલા પૈસા નહીં આપે તો છતાં મને આટલું બધું દુઃખ થાય છે તો બીજાને કેટલું થાય. એટલે મારે આવું પાપ હવે કરવું નથી. અને મનોમન એને થેન્ક યુ કહો કે ભાઈ તે એ પાપ આજે ચૂકતે કરી દીધું. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. જો તમને એમ દેખાય છે કે જલસા કરે છે તો એ જે કરી રહ્યો છે ને એ પાપ તમે પહેલા કરેલું છે. તમે પણ જલસા કરતા તારે નતું આપ્યું. તમારા એ પાપને યાદ દેવડાવે છે. યાદ દેવડાવે છે માટે ઉપકારી છે. નહીંતર આપણને યાદ નતું આવવાનું કે મેં આવું પાપ કર્યું છે. એ આપણો ઉપકારી થયો એટલે એને થેન્ક યુ કહો. હવે નીલ, એ પાપ ધોવાઈ ગયું. મારો ઉપકારી થયો, મારા કર્મને ખપાવવા માટે આવ્યો, મારા કર્મ ખપાવી દીધા. આપણી મૂળ વાત એ છે કે સારી સંભાવના કરો. આ સ્વાર્થ છે ને, આ સ્વાર્થના કારણે બીજો થોડું પણ દુઃખ આપે છે આપણને ગમતું નથી. આ રોગ છે, પેલા એને સમજો. આ સમજી લેશો પછી એનો ઉપાય પણ બતાવીએ. ખાલી રોગ નથી, રોગ બતાવીને તમને દુઃખી નથી કરવા ડોક્ટરોની જેમ. હે
આવો રોગ છે, આવો રોગ છે, આ તો સારો થાય જ નહીં, તમારે કાયમ માટે રહેવાનો છે, બસ હવે તમારું વધીને 2 વર્ષ આયુષ્ય, એનાથી વધારે જીવશો નહીં. પેલા મોઢા મોઢ કહી દે, બોલ. પેલો બચારો 2 વર્ષ પછી મરતો હોય તો આજે મરી જાય. એટલી પણ સાયકોલોજી, આટલું ડૉક્ટરનું ભણ્યા પછી એને એટલી સાયકોલોજી ખબર નથી કે ભાઈ એ દર્દીને મોઢે ન કહેવાય, એના ઘરના કોઈ વડીલ હોય એને કહેવાય. કેવું હોય તો એટલે ખાલી રોગ કહીને તમને ગભરાવા નથી મારે. રોગનો ઉપાય પણ બતાવો છે ને બતાવીશ તમને, સારામાં સારી રીતે બતાવીશ. રોગ બહુ ઊંડા છે એ વાત નક્કી છે, રોગ બહુ ગંભીર છે એ વાત પણ નક્કી છે. અસાધ્ય નથી, દુસાધ્ય છે. અસાધ્ય ને દુસાધ્ય સમજો છો ને? જે દૂર થઈ શકે જ નહીં તે અસાધ્ય કહેવાય, અને દુઃખે કરીને મહેનતથી જે દૂર થઈ શકે તે દુસાધ્ય કહેવાય. દુસાધ્ય રોગ છે પણ દૂર થઈ શકે એમ છે. ઘણા બધાએ આજના કાળમાં પણ આ રોગને દૂર કર્યા છે, અને આ જ દવાથી કર્યા છે. પાછું આના સિવાય બીજી કોઈ દવા નથી. પાછું આ રોગની હું જે દવા બતાવીશ તે જ દવા છે, એટલે મારી પાસે જ છે એમ નહીં કહું. આ દવા આ શાસ્ત્રોમાં જ બતાવી છે, ને આ શાસ્ત્રોને જેણે જેણે અભ્યાસ કર્યો છે એવા જેટલા જ્ઞાનીઓ છે એ બધા જ્ઞાનીઓ પાસે આ દવા છે. પણ દવા એક જ છે, ઔષધ એક જ છે, બીજું કોઈ ઔષધ કામ લાગે નહીં આ રોગ દૂર કરવા માટે. પણ પહેલા એ રોગને બરાબર સમજી લો. મને કોઈ દુઃખ ન આપે, મને કોઈએ દુઃખી કરવા ન જોઈએ. પછી શારીરિક, માનસિક, આર્થિક, ભૌતિક, કોઈ પણ પ્રકારનું દુઃખ હોય, આ કોઈ પ્રકારનું દુઃખ મને કોઈ આપવું ન જોઈએ. જેણે આપ્યું એ મારો દુશ્મન. એ કટાક્ષનું મારું અહીં પાથરેલું લઈ લે ને તો પણ એ મારો દુશ્મન. બોલો હવે કેટલું કર્યું એણે? આ એની જગ્યા છે આ માલણવાળાની. હવે અહીંયા કાકા બેસી ગયા તો એ જ ઝઘડો કરશે. મારી જગ્યા પર બેસી ગયા, મારી જગ્યા છે આ. તમારી વાત નહીં, તમે તો ઉત્તમ આનંદ ને કામદેવ શ્રાવક છો, તમારી વાત થાય. માલણવાળાને મારે કહેવાય નહીં, આ માલણવાળાને નથી કહેવાતું તો તમને શું કહેવાય? ત્યાર પછી 2 નામ રહી જશે, જયંતીલાલ ને માલણ. હા, 2 રહી જશે, પાખા રહી જશે. નાની નાની વાતમાં પણ તમે રસ્તા ઉપર વાહન લઈને જતા હો અને પાછળથી કોઈનું સેજ તમને અડી ગયું વાહન, શું થાય? તરત એના ઉપર ગુસ્સો, ધ્યાન નથી રાખતો. કેવા છે? જો ગુસ્સો બહાર આવી ગયો, પેલો જો નબળો દેખાય, નબળો દેખાય તો થયાને થાય એનું આવી બને, અને જો સબળો દેખાયો તો મનોમન ગુસ્સો કાઢે. જેવો માણસ. કેમ આવું? આટલી બધી સહનશીલતાનો અભાવ. કોઈ માણસ જાણી જોઈને કાંઈ કરતો નથી, થઈ ગયું એનાથી. હોય કેટલા તમે જેમ ટેન્શનમાં હોય, મેં પણ કેટલા ટેન્શનમાં હોય, એ કેટલા વિચારમાં હોય ને ક્યાંક પહોંચવાનું હોય, કંઈક કામ કરવાનું હોય, એની માને ગંગાજળ આપવા પણ જતો હોય. રસ્તા ઉપર બધા દોડતા હોય ને બાઇક ઉપર, એટલે મને એમ જ લાગે કે આ બધા એની માને છેલ્લે ગંગાજળ આપવા જઈ રહ્યા છે. મૃત્યુ પથારી ઉપર માં પડી હોય ને ગંગાજળ આપવા જાય ને એટલા ઝડપથી દોડતા હોય. એના માટેનો આપણને વિચાર જ નથી આવતો. બસ મને કેમ આવું કર્યું, મારી ગાડીને કેમ કસરકો લાગ્યો, નવી નક્કોર ગાડી છે. દુઃખ આપનાર ઉપર એ મારો દ્વેષી નથી, એ મારો ઉપકારી છે, એ મારો વેરી નથી.
એને શું કહેવું? કેવા કેવા જીવો હોય છે, કેવી ઊંચી કક્ષાના હોય છે. પેલા સંત ઊભા હતા જંગલમાં ધ્યાનમાં, ને અંગ્રેજ સમયની સાચી બનેલી ઘટના. ને અંગ્રેજ અફસર નીકળ્યો અને હા, એ તો આમ સાધુ સંત ને એવા જ ગણે બધા, અને કોઈ આ ગુપ્તચર છે એમ માની લીધું, અને એને જાત જાતના પ્રશ્નો પૂછ્યા. પણ પેલો કાંઈ બોલે નહીં, સંત છે, કાંઈ બોલતા નથી, મૌન છે. એટલે પેલો ઓર ગુસ્સે થાય, ને સીધી બંદૂક તાકી એના કપાળે, બોલ નહીં તો હમણાં ઠોકી દઉં છું. પેલા એમને એમ શાંત જ છે, કંઈ બોલતા નથી. ને પેલા ઘોડો દબાવી દીધો, સીધી અહીંયા ગોળી વાગી. તે વખતે સંત બોલે છે, તત્વમસી, તું પણ તે જ છે, તું પણ તે જ છે, તે જ પરમાત્મા છે. પોતાને ગોળી મારનારને પરમાત્મા કહી રહ્યા છે. કઈ ઊંચી દશા હશે! આને નજર સામે રાખીને તો આવી નાની નાની તકલીફો, નાના નાના દુઃખ આપનારા જે હોય, હા, એના પ્રત્યે આપણે ઉદાર બની શકીએ, અને એ ઉદારતા છે. એક મચ્છર કરડી ગયું તો એ બહુ મચ્છર છે, આમ 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 કરવા જાણે પેલો દુશ્મન સામે આમ તલવાર. ભાઈ, તું એક મચ્છરને સહન નથી કરી શકતો, સ્વીકારી નથી શકતો, એ એનું કામ કરે છે, એ તને ક્યાં વચ્ચે આવે છે? તું એને શા માટે વચ્ચે આવે છે? એનું તો જીવન ચાલુ જાય છે, તારું તો એક ટીપું જાય છે લોહીનું, એનું તો આખું જીવન ચાલુ જાય છે. માણસ ક્રૂર બની જાય છે. સંતો હતા ને, બધા સંતોનું ગ્રુપ હતું. એને આ મુસલમાન રાજ્યની વાત છે. ત્યાંના નવાબને એની જોડે કઈ વાંધો પડી ગયો, એના વિરોધી થઈ ગયો. એટલે એ બધાને મોતની સજા ફરમાવી. લાઈન સર 25-30 સંતોનું ગ્રુપ હતું, બધા આવી ગયા. ને જેવી તલવાર હાથમાં લીધી ને પેલાને મારવાની તૈયારી કરી, પેલા સંતે ડોકું આમ નવાવી દીધું, લગાવો તો સીધી લગાવો. ત્યાં તો પેલા પાછળમાં સંત આવી ગયા, એને નહીં પેલા મને મારો. ત્યાં ત્રીજો આવી ગયો, એને નહીં પેલા મને મારો. ચોથો આવી ગયો, એને નહીં પેલા મને મારો. નવાબ ક્યાં શું છે? તમને મોતનો ભય નથી? તમને મોતનો ડર નથી લાગતો? માણસ ફફડે આ મૃત્યુને નજર સામે જુએ એટલે આમ બચાવવા માટે કેટલાક કાલાવાલાની આજીજી કરે, અને તમે પેલા મરવા માટે પડાપડી કરો છો. લોકો બચવા માટે પડાપડી કરતા હોય, આ મરવા માટે પડાપડી કરો છો. તો કે આ મારી જોડીના જે સંત છે ને, એને મારા કરતા આયુષ્ય વધારે મળે ને એટલે હું આમ કરું છું. એને જીવન વધારે મળે ને એટલે હું આમ કરું છું. પોતાના દુઃખ કરતા સામાના દુઃખને મહત્વ, બીજાને ઓછું દુઃખ પડે ને મને ભલે વધારે. ભલે આવે દુનિયાની આપત્તિઓ મારી ઉપર તૂટી પડે, પણ મારા કારણે કોઈને હું દુઃખ નહીં આપું. આ મૈત્રી ભાવના છે. આ જે રોગ છે, આ રોગને બરાબર સમજી લો. આપણું દુઃખ બીજા ઉપર ઓઢાડતા આપણને સારામાં સારું આવડે છે, બીજાનું દુઃખ લેતા નથી શીખ્યા.
આપણો દોષ બીજાની ઉપર ઓઢાડી દઈએ છીએ. બીજાનો દોષ આપણામાંથી ક્યારે લીધો જ? ક્યારે લીધો જ? ભૂલ બીજાની હોય આપણે માથે ઓઢી લઈએ, એની ભૂલ નથી, મારી ભૂલ છે. કર્યું છે યાદ કરો જીવનમાં. અને તમારી ભૂલ બીજાનામાંથી કેટલી વાર ઓઢાડી દીધી, વારંવાર ઓઢાડી દીધી. તમે ખુશ થયા અને કીધું ને હોશિયાર, સ્વાર્થી હોશિયાર. હે, પોતે એમાંથી બચી જવાનું, બીજાનામાંથી ઓઢાડી દેવાનું. મેં નહીં આણે કર્યું, આણે નહીં આણે કર્યું, જાત જાતની યુક્તિઓ એના માટે રચે. તો અત્યારે છૂટી જાય છે, કર્મ સત્તાથી નહીં છૂટે. પેલું કર્મનો સિદ્ધાંત પુસ્તક લખ્યું છે, કોઈ પટેલ છે અને એને પોતે પોતાના જીવનમાં બનેલી ઘટના લખી છે. પોતે નજર સામે જોયેલું, પોતે જજ હતો ને એણે નજર સામે જોયેલું કે એક વ્યક્તિએ બીજા વ્યક્તિનું ખૂન કર્યું. પણ કોર્ટની અંદર તો તમે જાણો છો એમ પુરાવા જેની માટે હોય એને જ પકડાય. પુરાવા વિના પેલો નિર્દોષ છૂટી જાય. જજે પોતે જોયેલું છતાં નિર્દોષ છૂટી ગયો પેલો. એટલે જજને થયું આ કર્મનો સિદ્ધાંત ક્યાં છે આમાં? ચલો પુરાવાના અભાવે છૂટી ગયા એ તો સમજ્યા, પણ એણે ખૂન કર્યું છે તો એનો બદલો તો એને મળવો જ જોઈએ. તો કર્મ અહીંયા ક્યાં કામ કરે છે? અને પાછી ઘટના થોડા વર્ષો પછી એવી ઘટના આકાર પામી કે જ જેને ખૂન કર્યું હતું ખરેખર બીજા કોઈ ગુનામાં પકડાયો, એમાં ખરેખર નિર્દોષ હતો. પણ અહીંયા પુરાવા એવા સજ્જડ હતા, એ સજ્જડ પુરાવાના કારણે એને ખૂનની સામે ફાંસીની સજા થઈ. અને એણે પોતે લખ્યું છે પુસ્તકની અંદર, આ કર્મનો સિદ્ધાંત અફર છે. જેવું કરો તેવું પામો, જેવું વાવો તેવું લણો. આંબો વાવો તો આંબો મળે, બાવળ વાવો તો બાવળ મળે. અને આજે જે કંઈ મળી રહ્યું છે, પૂર્વમાં આપણે જે વાવ્યું છે એ જ મળી રહ્યું છે. એમાં કોઈ દોષી નથી, કોઈની ભૂલ નથી, કોઈની ખામી નથી. આપણી સાથે જે કંઈ બની રહ્યું છે એ આપણે પૂર્વમાં કર્યું છે માટે જ આજે બની રહ્યું છે. આટલું સ્વીકાર જો કરીએ તો આર્ત ધ્યાનથી મુક્ત રહી શકીએ. કોઈ જીવ પ્રત્યે દ્વેષ ન થાય. રાગ દ્વેષથી મુક્ત થવાની વાત જ્ઞાનીઓ કરે છે. ત્યાં દ્વેષથી મુક્ત થવા માટે આ ઉપાય છે. રોગ, પહેલો રોગ આ છે, મને કોઈ દુઃખ ન આપે. આ રોગ કેવા પ્રકારનો ઊંડો છે, કેવા પ્રકારનો ગંભીર છે, અને આ રોગને દૂર કરવા માટે શું ઉપાય છે કે નહીં પેલા, અને છે તો શું ઉપાય છે, અને એ ઉપાય કેવી રીતે થઈ શકે, ખાસ કરીને વિચારો.